નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે ગીર સોમનાથથી। ખાતરની અછત, ખેડૂતો પરેશાન બન્યા છે। ગીર સોમનાથમાં રવિ મોસમ વચ્ચે ખાતરની તીવ્ર અછતથી ખેડૂતો પરેશાન બન્યા છે। વેરાવળ એપીએમસીમાં ગુજકોમાં સોમલ દ્વારા વેચાણ થાય છે। અપૂરતો જથ્થો મળતો નથી। ખેડૂતોએ જણાવ્યું છે કે સવારે 6 વાગ્યાથી લાઈનમાં ઉભા રહીને માત્ર 2 થી 3 થેલીઓ મળે છે, જ્યારે 1 વીઘા માટે વધુ જરૂરી છે। ઘઉં, જીરું અને ચણા જેવા પાકોને ખાતર ન મળતા ઉત્પાદનો ઉપર અસર પડવાની સંભાવના છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મંજૂરી વિના સિક લીવ લેનાર પીઆઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનના પીઆઈ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, જેઓ મંજૂરી વિના સિક લીવ પર જતા રહેતા પીઆઈ સામે કાર્યવાહી કરવામાં આવી છે। પીઆઈએ એમવી પટેલ મનસ્વી રીતે રજા પર ઉતર્યા હતા। તેમણે ભત્રીજીના લગ્ન માટે રજા માંગી હતી। સમગ્ર મામલે એસપીની કાર્યવાહીથી પોલીસ બેડામાં ચકચાર મચી ગઈ છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યમાં આ વર્ષે વરસાદ અને અતિવૃષ્ટિના કારણે 136 લોકોના મોત થયા છે। ગુજરાતમાં ચાલુ વર્ષે અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદથી ખેતીના પાકને ભારે નુકસાન થયું છે। ચોમાસા દરમિયાન 136 લોકોના મોત નીપજ્યા છે, જ્યારે 14,000 થી વધુ કાચા અને પાકા મકાનોને નુકસાન થયું છે। રાજ્ય સરકારે માનવ મૃત્યુ અને મકાન નુકસાની માટે કુલ 91 કરોડની સહાય મંજૂર કરી છે। ખેડૂતોને વધુ રાહત પેકેજની પણ જાહેરાત થઈ છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હિટ એન્ડ રન કાયદો શું છે? ગુજરાતમાં હિટ એન્ડ રનની ઘટનાઓ બહુ જ વધી ગઈ છે, ત્યારે હવે હિટ એન્ડ રન ઉપર કરવામાં આવેલી આ નવી જોગવાઈ ખાસ જાણવી જોઈએ, જે અંતર્ગત રોડ પર હિટ એન્ડ રનની ઘટના બને તો વાહન ચાલકને 10 વર્ષની સજા થશે। આ ઉપરાંત તેને દંડ પણ ભરવો પડશે। હવે નવા નિયમ મુજબ જો કોઈ કાર સાથે ટકરાય અને પોલીસ પ્રશાસનને જાણ કર્યા વગર જ ડ્રાઈવર ઘટના સ્થળેથી ફરાર થઈ જાય તો તેને 10 વર્ષ સુધીની સજા થશે અને દંડ પણ ફટકારવામાં આવશે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ડિજિટલ અરેસ્ટની તપાસ હવે સીબીઆઈ કરશે। દેશભરમાં ઝડપથી વધી રહેલા ડિજિટલ અરેસ્ટ કૌભાંડોની ગંભીરતાને ધ્યાનમાં લઈને સુપ્રીમ કોર્ટે તેની તપાસ જવાબદારી સીબીઆઈને સોંપી છે। આ કૌભાંડમાં સાયબર ગુનેગારો સરકારી અધિકારી બનીને વરિષ્ઠ નાગરિકોને નજરકેદ કરીને અત્યાર સુધીમાં 3,000 કરોડથી વધુની ખંડણી પડાવી ચૂક્યા છે। સુપ્રીમ કોર્ટે તમામ રાજ્યોને સીબીઆઈને તપાસ માટે સંમતિ આપવાનો આદેશ કર્યો છે, જેમાં વિપક્ષ શાસિત રાજ્યોનો પણ સમાવેશ થાય છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દારૂ ન મળતો હોય એવું એક પણ ગામ નહીં હોય। અમીરગઢમાં કોંગ્રેસના આગેવાની હેઠળ મોટી રેલી યોજાઈ, જેમાં વડગામ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના સમર્થનમાં અને દારૂ જુગારના અડ્ડા બંધ કરાવવા માટે હજારો લોકો જોડાયા હતા। ખારી ગામની મહિલાઓએ ખાસ આગેવાની લઈને અમને પરમિશન આપો તો અમે માટલા ફોડ કરીએ એવી રજૂઆત કરી। રેલીમાં દારૂ અને જુગારના અડ્ડા બંધ કરોના નારા સાથે મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા અને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 100 થી વધુ છોકરીઓ લાપતા। બિહાર સીમાવર્તી વિસ્તારોમાંથી 6 મહિનામાં 100 થી વધુ છોકરીઓ લાપતા થવાનો મામલો માનવ અધિકાર પંચ સમક્ષ પહોંચ્યો છે। માનવ અધિકારના વકીલે એસ.કે. ઝાએ જણાવ્યું છે કે ભારત અને નેપાળની સરહદો પર માનવ તસ્કરો સક્રિય થયા છે, જે છોકરીઓને દેશ ઉપરાંત નેપાળ, ચીન, બ્રાઝિલ અને ગલ્ફ કન્ટ્રીઝ સહિત અન્ય દેશોમાં વેચી રહ્યા છે। લાપતા થયેલી છોકરીઓનો ઉપયોગ અનેક વિસ્તારોમાં તસ્કરી અને દેહ વ્યાપાર જેવા ગેરકાયદેસર કાર્યો માટે કરવામાં આવે છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઠંડીને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ઠંડીને લઈને આગાહી વ્યક્ત કરી છે। ગુજરાતમાં આગામી 48 કલાકમાં ઠંડીનો જોરદાર પ્રકોપ રહેશે। ઉત્તર ગુજરાતના પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, પંચમહાલ, ગાંધીનગર તેમજ સમી હારીજ વિસ્તારમાં કાતિલ ઠંડી પડશે। કેટલાક વિસ્તારમાં લઘુત્તમ તાપમાન 12 થી 13 ડિગ્રી સુધી ગગડી શકે છે। કચ્છના નલિયામાં સૌથી વધુ ઠંડીની આગાહી છે। લોકોને ગરમ પકડાનો ઉપયોગ કરવાની સલાહ અપાઈ છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દેશભરમાં એરપોર્ટ પર સાયબર એટેક।
કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી નાયડુએ રાજ્યભરમાં સ્વીકાર્યું છે કે 7 નવેમ્બરે દિલ્હીના આઈજીઆઈ એરપોર્ટ ઉપર ઓટોમેટિક સિસ્ટમમાં છેડછાડ કરાઈ હતી. તેના કારણે વિમાનોને ખોટા સિગ્નલ મળ્યા હતા. આ ઘટનાને લીધે દિલ્હીમાં 800 થી વધુ ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ફ્લાઇટ મોડી પડી હતી અને 20 રદ થઈ ગઈ છે. અન્ય એરપોર્ટ ઉપર પણ આવો પ્રયાસ થયો હતો. સરકારે સાયબર સુરક્ષા વધારવાની વાત કરી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વીઆઈપી નંબર માટે ફરીથી બોલી લાગશે. દેશની સૌથી મોંઘી વીઆઈપી નંબર પ્લેટ HR88B8888 ફરીથી નીલામ થશે. હરિયાણાનો આ નંબર 1.17 કરોડમાં વેચાયો છે, પરંતુ જે વ્યક્તિએ તે ખરીદ્યો છે તે નિર્ધારિત સમયમાં ચૂકવણી કરી શક્યો નહીં. આ નંબર પ્લેટની વિશેષતા એ છે કે તેમાં સતત 8 અંકનો દેખાવ છે, જેના કારણે તેની ફરીથી બોલી લાગશે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પ્રધાનમંત્રી ભારતને ધમકી આપી રહ્યા છે. પાકિસ્તાનમાં રાજકીય ગરમાવો તેજ બન્યો છે. અહેવાલો મુજબ વડાપ્રધાન શાહબાઝ શરીફ આર્મી ચીફ જનરલ અસીમ મુનીરને સંરક્ષણ દળોના વડા બનતા અટકાવવા માટે દેશ છોડી ગયા હોવાની ચર્ચા છે. ભારત વિરોધી વલણ ધરાવતા મુનીરના હાથમાં તમામ સશસ્ત્ર દળો અને પરમાણુ શસ્ત્રોનો કમાન્ડ આવવો એ ભારતની સુરક્ષા માટે મોટો ખતરો છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને ભારતે પાકિસ્તાની ગતિવિધિઓ પર ચાંપતી નજર રાખવાની શરૂઆત કરી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કાલાવાડ રેલવે સ્ટેશન તથા ટ્રેનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી. અમરેલીમાં એક યુવાને હાપા માર્કેટ યાર્ડમાં મગફળીના ઓછા ભાવ મળતા ગુસ્સામાં આવીને રાજકોટ રેલવે કંટ્રોલ રૂમમાં કોલ કરીને કાલાવાડ રેલવે સ્ટેશન અને ટ્રેનને ઉડાવી દેવાની ધમકી આપી હતી. ટેકનિકલ ટ્રેસિંગથી પોલીસને તેનું સ્થાન મળતા જ તેને કાલુપુર રેલવે સ્ટેશન પરથી ઝડપી લેવાયો હતો. શરૂઆતમાં યુવક સતત ડોહતી કરતો હતો, પરંતુ અંતે સ્વીકાર્યું કે ભાવ ન મળતા ગુસ્સે આવીને ધમકી આપી હતી. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નલિયામાં 14.8 ડિગ્રી સાથે રાજ્યમાં સૌથી ઠંડુ. ગુજરાતમાં ઉત્તર પૂર્વના પવનો ફૂંકાવાનું શરૂ થતા ફરીથી ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. સમગ્ર રાજ્યમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાયો છે, જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. હવામાન વિભાગના આંકડા મુજબ નલિયામાં સૌથી ઓછું 14.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ઉપરાંત દીવમાં 15.2, અમરેલીમાં 15.8, રાજકોટમાં 16.2, અમદાવાદ અને ડીસામાં 17.5 ડિગ્રીની આસપાસ તાપમાન પહોંચી ગયું છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સરકારનો મોટો નિર્ણય, મોબાઈલમાં આ એપ્લિકેશન ફરજિયાત. કેન્દ્ર સરકારે મોબાઈલ કંપનીઓને આદેશ આપ્યો છે કે તેઓ દરેક નવા સ્માર્ટફોનમાં સાયબર સિક્યુરિટી એપ સંચાર સાથી પ્રી ઇન્સ્ટોલ કરીને વેચે. એપલ, સેમસંગ, શાઓમી જેવી કંપનીઓને આ માટે 90 દિવસની ડેડલાઇન આપવામાં આવી છે. આ એપનો હેતુ સાયબર ફ્રોડ અને ચોરીને રોકવાનો છે. અત્યાર સુધીમાં આ એપ દ્વારા 7 લાખથી વધુ ખોવાયેલા ફોન પાછા મેળવાયા છે. યુઝર્સ આ એપને ડિલીટ કરી શકશે નહીં. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.